જો અહીંયા કાલે જે જોયું હતું એના આધારિત એક દાખલો છે, તો આને આપણે પ્રેક્ટિસમાં લઈ લઈએ, બને ત્યાં સુધી ખ્યાલ આવી જશે. એમાં કહ્યું છે ગાડી સ્થિર સ્થિતિમાંથી f જેટલા પ્રવેગથી ગતિ કરે છે અને s અંતર કાપે છે. તો અહીંયા તમે લોકોને ખ્યાલ તો આવશે કે ભાઈ આ સ્થિતિમાં f પ્રવેગ છે, આ કેટલું અંતર કાપી લે છે, s કાપે છે. પછી t સમય માટે અચળ વેગથી ગતિ કરે છે અને ત્યારબાદ એ શું કરશે, f/2 થી ગતિ કરી અટકી જશે. ઠીક છે ને? ટોટલ કેટલું અંતર કપાય છે? 15s. આ v વર્સિસ t નો આલેખ થશે, બરાબર. આ કેટલું વેલોસિટી હશે? vmax જેટલી. તો અહીંયા પણ vmax હશે, અહીંયા vmax હશે. ક્લિયર છો? બરાબર. તો પહેલા આપણે એક કામ કરી દઈએ, જેટલું આપ્યું છે એના આધારિત અહીંયા વાત કરતા જઈએ. તો આ ટાઈમ t છે. હવે આના ઉપરથી પહેલા આપણે vmax શોધી લઈએ. vmax નું સૂત્ર કયું? મેં તમને બે સૂત્ર કહેતા હતા, √2as લખીએ છીએ ને. હા, તો vmax ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે? √2as. હવે 2as તો આપણે એક કામ કરી દઈએ, 2f(s) થશે. ઠીક છે. અહીંયા તો કોન્સ્ટન્ટ છે, તો આ ડિસ્ટન્સ s1 કેટલું આવે, s2 કેટલું થાય? s2 બરાબર vmax ઇન્ટુ ટાઈમ t. ઓકે, તો vmax કેટલો? √2fs ઇન્ટુ ટાઈમ t થશે. ઠીક છે. હવે આ આપણે ફાઇન્ડ કરવું છે, તો એક કામ કરી દો, s1 પ્લસ s2 બરાબર કેટલા છે? 15s. તો હું ફક્ત આઈડિયા આપીને છોડું છું, તમે લોકો ટ્રાય કરી શકશો, એના ઉપરથી કંઈ વધારે એવું આવશે નહીં. તો આનો એરિયા થશે s3. હવે s3 કેટલો થાય? એક મિનિટ ઉભા રહો, આ ટાઈમ t શોધી કાઢો પહેલા. f બરાબર કયું સૂત્ર? આ f/2 બરાબર v/t. તો vmax બાય ટાઈમ t3. ઠીક છે. તો ટાઈમ t3 કેટલો આવ્યો? vmax ડિવાઇડેડ બાય f ઉપર કેટલા જશે? 2. ઠીક છે. vmax ની કિંમત કેટલી છે? √2fs. આવી ગયું એટલું? કોના બદલે આવ્યું ભાઈ? t3 ના બદલે. તો પછી s3 કેટલો? બોલો. 1/2 પાયો ગુણ્યા વેધ. હા, તો 1/2 પાયો કેટલો છે? t3 અને વેધ કેટલો? vmax. ડેટા મૂકીએ કે t3 ને કેટલું થશે ભાઈ? જો તમે લોકો પછી સેટ કરી દેજો, અમારે એટલું અંદાજ નહીં રહે. 1/2 ઇન્ટુ 2/f √fs ઇન્ટુ કેટલા છે? √fs થાય એટલું. ચલો હવે તમે લોકો સાદુરૂપ આપી શકો છો. 2 કેન્સલ, √fs fs ના આધારે કેટલા આવ્યા? 2fs થઈ જશે અને 2fs માંથી ff કેન્સલ થાય તો 2s રહે. ધેટ મીન્સ s3 કેટલા આવ્યા? 2s. હવે તમે એક વસ્તુ વિચારો કે તમને ખબર પડી આ s છે, આ 2s છે, તો આ કેટલો થતો હોવો જોઈએ? આ જો આ s છે, આ 2s છે, એટલે 3s થયા, તો આ કેટલો થાય? 12s થશે. બરોબર. તો 12s ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? s2 થાય. અને s2 ની કિંમત કદાચ આપણે આઈ થિંક અહીંયા છે. કેટલી થશે? √2fs ઇન્ટુ ટાઈમ t. બે બાજુ સ્ક્વેર કરી લો, કેટલા થાય? 144 s² ઇઝ ઇક્વલ ટુ 2fs ઇન્ટુ ટાઈમ t. બોલો કોઈક જવાબ સેટ થશે? કયો થાય? 72 વાળો છે. ઠીક છે. ખબર પડી જશે? આવડે ને? મેથડ છે, યુઝ કરતા જાઓ, ક્લિયર થઈ જશે. ખબર પડશે ને હવે? ઠીક છે. નેક્સ્ટ હવે જો એવો જ આ દાખલો આપણે પછી જોઈએ છે, પેરાશૂટ વાળો છે ને, એ આપણે શું કહેવાય કે બેઝિક ઇક્વેશનમાં જોઈએ છે. જ્યાં ઉપર જઈને નીચે આવવાનું હોય ને એના માટે ગ્રાફિકલ મેથડ બેસ્ટ છે, પણ ઉપરથી એકલું નીચે આવવાનું હોય એમાંય કરી શકાય છે, પણ તમને આવડે તો પછી હું તમને એ ટાઈમ બતાવી દઈશ. ચલો મને આનું રિલેશન બતાવશો. આ ગ્રાફ v વર્સિસ x નો છે, તો કયું રિલેશન બતાવે છે? y બરાબર -mx
પ્લસ સી. તો વી બરાબર માઇનસ ઢાળ એમ રાખું ને અને એક્સ ના બદલે તો એક્સ જ છે, પ્લસ કેટલા છે સી કહો તો x0 કહો તો ચાલે, જે આવે એ. હવે આના ઉપરથી મારે શું જોવે છે? a વર્સિસ x. તો a વર્સિસ x નું જોઈતું હોય શું કરું ભાઈ? વિકલન કરી દઉં, dv અપોન dt. એટલે શું થયું? a થયું. અહીંયા શું થાય? માઇનસ m dv અપોન dt. ક્લિયર ને? સોરી, dx અપોન dt. પ્લસ કેટલા થઈ જાય? 0 થાય. તો શું થયું ભાઈ? માઇનસ m ઇન્ટુ વી. ઠીક છે? તો તમે લોકો ચેક કરી શકો છો. માઇનસ m ઇન્ટુ વી. હવે માઇનસ m રાખું છું, વી ના બદલે લખી દઉં. કેટલા છે? માઇનસ mx પ્લસ સી. અંદર મલ્ટીપ્લાય કરું, કેટલા થયા ભાઈ? માઇનસ m સ્ક્વેર એક્સ માઇનસ એમ સી. સોરી, અહીંયા પ્લસ થઈ જશે. ઠીક ને? તો આ કોના જેવું ઇક્વેશન થયું? y બરાબર પ્લસ mx માઇનસ સી. કેવો ગ્રાફનો નેચર આવે ભાઈ? ઢાળ ધન પણ સી નીચે. એ ઓપ્શન ખબર પડે છે? પ્રેક્ટિકલ કેલ્ક્યુલેશન છે તમારી સામે. એક જ વખત ગ્રાફને સમજો, એમાં કોઈ માથાકૂટ નહીં રહે, કશું જ નહીં. પણ આ તો બેઝિકથી સમજ્યા હોવા જોઈએ. બાકી તો શું થાય, બધું આપણે ગોખીને બનાવીએ છીએ. પણ એના કરતાં ક્યાં વાર લાગે છે કેલ્ક્યુલેશનમાં? થોડી વાર નહીં લાગે. જી મીન્સ વાળા તો ખાસ કહું છું, એમના માટે કોઈ મોટી મહેનત નથી. ચલો, આ કોનો આપ્યો છે? એ વર્સિસ ટીનો. અને એમાં વી વર્સિસ ટીનો આલેખ કેવો આવો ભાઈ? સ્પીડમાં મારે આગળ ઘણું ચલાવવાનું છે. એ વર્સિસ ટીનો આલેખ આપ્યો છે ને વી વર્સિસ ટીનો. એ વર્સિસ ટીમાં કયો આવે ભાઈ? સી ઓપ્શન થશે ને? ગુડ. કઈ રીતે આવે તમે વિચારી શકો છો. બરોબર છે? નેક્સ્ટ, એ વર્સિસ કયો? પ્રવેગ વિરુદ્ધ વેગનો આલેખ આપ્યો છે. કોનો છે ભાઈ? એ વર્સિસ વી છે. વી વર્સિસ ટી માંગ્યો છે. તો એ વર્સિસ, હું ફક્ત આઈડિયા આપીને છોડું છું, કાલે ટ્રાય કરી લેજો, ના આવડત મને પૂછજો. એ બરાબર કયું રિલેશન? y બરાબર માઇનસ mx પ્લસ સી છે આવું. ઓકે, તો આમાં શું લખવું? એ બરાબર માઇનસ એમ વી પ્લસ સી કર્યું છે. ઠીક છે? આવું ઇક્વેશન જોઈશું વી વર્સિસ ટીનું. તો મારે વિકલન તો કરવું જ પડશે. હવે એના બદલે શું લખું? ટી જ લાવો છે ને, ડીવી અપોન ડીટી. તો ડીવી અપોન ડીટી બરાબર શું? માઇનસ એમ વી પ્લસ સી. ઠીક છે? હવે આપણે આને નીચે લાવી દો. 1 અપોન માઇનસ એમ વી પ્લસ સી બરાબર કેટલા આવ્યા? પ્લસ ડીટી. રહેશે ઇન્ટિગ્રેશનમાં. મેથ્સ વાળા કરી શકો, જે મેથ્સનો દાખલો હોય તો એ પ્રમાણે કેલ્ક્યુલેશનમાં. 1 અપોન વી નું સંકલન શું થાય? એવરેજ. સી ને અવોઇડ કરો. ચલો, હાલ પૂરતો સી ને અવોઇડ કરી દો. 1 અપોન વી નું સંકલન શું થાય? માઇનસ 1 અપોન વી સ્ક્વેર. સોરી, ln x થશે. મારી ભૂલ થઈ ગઈ. બરાબર? ln x થાય. તો અહીંયા મારે લખવું હોય શું આવે? ln માઇનસ એમ વી પ્લસ સી થઈ જાય એટલું. અને નીચે શું રહે? માઇનસ એમ બરાબર કેટલા આવે? ટી થાય. હવે તમે આને વી ને કાઢ નાખો, સોરી આને, તો શું થઈ જાય? અહીંયા માઇનસ એમ ટી આવે ને, અહીંયા માઇનસ એમ ટી. ઠીક છે? આ રિલેશન લખ્યું. તો આ માઇનસ એમ વી પ્લસ સી બરાબર કેટલા આવ્યા? ઈ રેસ ટુ માઇનસ એમ ટી. અને પછી વી ને સબ્જેક્ટ બનાવી એનો ગ્રાફનો નેચર ચેક કરીશું. સી ઓપ્શન બનશે. એક્સ પોટેન્શિયલ ગ્રાફ છે. બરોબર? એટલે તમે લોકો થોડુંક ધ્યાન રાખી દેજો. હવે આપણે મેઇન બેઝિક ટોપિક પર આવી જઈએ છીએ પાછા. તો એમાં તમે લોકો સમજો, આ રિલેશન યાદ હશે ને ભાઈ તમને લોકોને? 3 જેટલા ઇક્વેશન છે એનો ફરી એકવાર બતાવું છું. તો આ બેઝિક ઇક્વેશનો છે, યુઝફુલ છે, રિવિઝનમાં કામ લાગશે ને એના આધારે આપણે આગળનો પોઈન્ટ જોવાનો છે. તો એમાં કયું ઇક્વેશન આવશે? પહેલા x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર, v બરાબર v0 પ્લસ at, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2x અને v પ્લસ v0 બાય 2 ઇઝ ઇક્વલ ટુ x અપોન t. અને સ્પેશિયલ ઇક્વેશન છે nમી સેકન્ડમાં કાપેલું અંતર.
કયું હતું? xn બરાબર v0 પ્લસ a/2 2n - 1. આટલા ઇક્વેશનથી કામ ચાલશે. ક્લિયર છો? ફર્સ્ટ ઇક્વેશન છે એમાં શું નહીં આપ્યું ભાઈ? ડિસ્ટન્સ, સોરી, અંતિમ વેગ નથી આપ્યો. બેસિકમાં શું છે? અંતિમ વેગ છે. સેકન્ડમાં શું નહીં આપ્યું? એક્સ નથી આપ્યો. થર્ડમાં ટાઈમ નથી. આમાં પ્રવેગ નથી. અને આ તો અલગ ઇક્વેશન છે. તો તમને કદાચ ઇક્વેશન યુઝ કરવામાં, એપ્લાય કરવામાં કન્ફ્યુઝન થતું હોય, જોવાનું શું નહીં આપ્યું એના આધારે એપ્લાય કરી લો તો તમને કન્ફ્યુઝન નહીં રહે. જો કે નહીં આવતું હોય એટલું બધું, પણ આવે તો કદાચ એ પ્રમાણે જોઈ લેવાનું કયું ઇક્વેશન યુઝ કરવું. તો જે ઇક્વેશન ના આપ્યું હોય, આ જે ટોપિક, એના આધારે એપ્લાય કરી લેવાનું. ક્લિયર છો ને? ચલો, સુરેખ પથ પર સીધી ગતિની વાત કરું તો સીધી ગતિમાં સામાન્ય બેઝ ઇક્વેશન બનતું હોય તો ઘણીવાર તમને કહે છે કે પ્રારંભિક વેગ v0 છે, અંતમાં ઝડપ 0 થાય છે. બરાબર? પ્રારંભિક વેગ v0 છે, અંતમાં ઝડપ 0 થાય છે. પ્રવેગ છે, પ્રતિપ્રવેગ હશે ને, -a જેટલો, જેના કારણે વેગ ઘટાડે છે. હવે આના પહેલા એક બીજી વાત બતાવી દઉં તમને, સંજ્ઞા પ્રણાલીની એક ક્લિયર કરી દઉં છું. મેં તમને પહેલા એક વસ્તુ કહેવાની રહી ગઈ છે કે જો વેગનું પ્રવેગ, પ્રારંભિક વેગ હંમેશા ધન લેજો. તમે ગણતરીમાં કરો તો તમારા માટે ઇઝી થશે. પ્રારંભિક વેગ હંમેશા કેવો લેવાનો ટ્રાય કરજો? ધન લેજો. જો વેગનો પ્રવેગ એક જ દિશામાં હોય, પ્રારંભિક વેગનો પ્રવેગ જો એક જ દિશામાં હોય તો પ્રવેગ કેવો લેવાનો? ધન લેજો. જો વેગ અને પ્રવેગ ઓપોઝિટમાં હોય તો પ્રવેગ કેવો લેશો? માઇનસ લેશો. બરોબર છે? બાકી સ્થાનાંતરમાં સેમ કન્ડિશન. સ્થાનાંતર અને પ્રારંભિક વેગ એક જ દિશામાં હોય તો સ્થાનાંતર કેવું લઈશું? પ્લસ લઈશું. જો અહીંયા લખવા ખાતર લખું છું, વેગ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો સ્થાનાંતર કેવું? પ્લસ. વિરુદ્ધ દિશામાં હોય તો સ્થાનાંતર કેવું આવશે? માઇનસ. અંતિમ વેગમાં એ સેમ કન્ડિશન. ક્લિયર છો? અંતિમ વેગે આપણે જોઈએ છે આ v0 છે, અંતિમ વેગ એ જ દિશામાં છે તો કેવો આવશે? પ્લસ. વિરુદ્ધમાં હોય તો કેવો આવે? માઇનસ આવશે. બસ, બાકી કોઈ વધારે કન્ફ્યુઝન નથી. હવે અહીંયા જે વાત કરું છું એમાં જુઓ, આપણને પ્રારંભિક વેગ v0 છે, અંતિમ વેગ 0 છે, પ્રતિપ્રવેગ થતું હોય, ડિસ્ટન્સ આપ્યું હોય d, આને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય છે. ખબર છે ને તમને? અને એનું સૂત્ર કયું બનતું હતું? d બરાબર v0²/2a. ઓકે, સ્ટોપિંગ ડિસ્ટન્સ છે તો તમે લોકો જાતે વિચાર કરો. પ્રારંભિક ગતિથી શરૂ થાય છે, શૂન્ય વેગથી, અંતમાં v વેગે પહોંચે છે, પ્રવેગ છે, તો આ ડિસ્ટન્સ કેટલું હોય? સ્ટોપિંગ ડિસ્ટન્સ જ હોય, એટલે એના જેટલું જ હોય. તો d બરાબર કેટલું આવે? v²/2a. કોઈ એમાં ફરક ના પડે. સેમ બીજી સિચ્યુએશન ક્યારે આવે ભાઈ? અહીંયાથી v0 થી ચાલુ થાય છે, અહીંયા જઈને અટકી જાય છે, એ પ્રવેગ છે, તો એનો ટાઈમ કેટલો આવે? v બરાબર v0 + at. v0 તો આના આધારે લખું છું, v0 + at. આમાં v0 લખો, v0 લખો, a - a લખો, તો v0 બરાબર કેટલા આવ્યા? 80 આવ્યા. તો સેમ સિચ્યુએશન જ્યારે આમાં બને, 0 વેલોસિટી v હોય, આ a છે, તો આનો ટાઈમ t હોય, તો આમાં v બરાબર કયું આવે? 80 જ આવશે. સમજ આવે છે? શોર્ટમાં યુઝ કરવા માટે, સ્પીડમાં યુઝ કરવા માટે છે. ક્લિયર? નેક્સ્ટ હવે થોડા એક્ઝામ્પલમાં જોઈએ. તો અહીંયા તમારા સામે શું કીધું છે? આ સ્પેશિયલ પોઈન્ટ છે. એક્ઝામ્પલ તમને ખ્યાલ આવવો જોઈએ કઈ રીતે કીધો છે. એક સર્ટેન એક પોલ છે, ત્યાંથી એક કાર પસાર થાય છે, તો એ વખતે વેલોસિટી v1 છે. યાદ આવે છે ને? અહીંની વેલોસિટી v1 હશે. એનો છેડો પસાર થાય ત્યારે વેલોસિટી v2 છે. મિડલ પોઈન્ટ પસાર થાય ત્યારે વેલોસિટી vm છે. તમને સીધું ઇક્વેશન યાદ રાખી લો. vm નું સૂત્ર કેટલું બનતું હતું? v1² + v2²/2. ક્લિયર છે? તો તમે લોકો આ એક્ઝામ્પલની કેલ્ક્યુલેશન જાતે કરી લેશો. ઠીક છે? ખબર પડી ને શું કહ્યું છે? એક ભાગ, આગળનો ભાગ પસાર થાય ઝડપ v1 છે, પાછળનો ભાગ પસાર થાય ઝડપ v2 છે, મિડલ પોઈન્ટ પસાર થાય ઝડપ vm આવશે. તો vm નું સૂત્ર થશે √v1² + v2²/2. તમે ગણતરી તો કરી શકો છો એક્ઝેક્ટ મેથડથી, પણ એ બધી ફાલતુ થોડો ટાઈમ બગાડવાની જરૂર નથી. સીધું ઇક્વેશન યાદ રાખજો, આવી જશે. કેલ્ક્યુલેશન કરી લેશો ને? ઠીક છે? અહીંયા શું કીધું છે? એક સીધા માર્ગ પર 126 km/h. હવે તમને યાદ હશે પણ છતાં હું રિવાઇઝ કરી દઉં છું. km/h નું મીટર/સેકન્ડમાં ફેરવવું હોય શું કરવાનું? 5/18 વડે ગુણી લેવાનું. તો અંદાજ હશે પ્રારંભિક વેગ કેટલો આપ્યો છે? 126 ગુણ્યા શું કરીએ? 5/18. જે વેલ્યુ આવે એ લખીએ કે કેટલું અંતર કાપે છે ભાઈ?
હવે પહેલી કન્ડિશન છે તો DS1 સ્ટોપિંગ ડિસ્ટન્સ D1 કેટલું અંતર કાપે છે? 200 કાપે છે. હવે આ કન્ડિશન x લખી દો, એનાથી કોઈ ફરક નહીં પડતો, જે લખશો એ. આ સ્ટેપ આપ્યું પ્રતિપ્રવેગ શોધવો છે અને એનો સમય શોધો. મેં બે ઇક્વેશન કયા? એક તો સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર કયું છે? D = V0² / 2a અને v બરાબર કયું સૂત્ર? AT. V0 = AT. તો ટાઈમ t મળી જશે આમાં તમને. ગણી એકાય ટ્રાય કરીને કહી દો, ચલો ફટાફટ. સ્પીડમાં હો ભાઈ. એ થાય છે. ક્લિયર ને? આવડે? ચલો અહીંયા શું બતાવ્યું છે? આ જો આ એક સાપેક્ષ ગતિ છે. હું સાપેક્ષ ગતિનો રિલેટિવ મોશનની થિયરી લેવાનો છું ને, લેક્ચર લેવાનો, એમાં ડિટેલ આવશે. અહીં પણ તમે ગણતા હોય ને દાખલા આવે તો એ વખતે તમે લોકો ટ્રાય કરી શકો, એટલા માટે મેં એકાદ બે દાખલા મૂક્યા છે. બાકી સાપેક્ષ ગતિનો ટોપિક જ આખો અલગ છે, એમાં આવશે જ બધું ડિટેલ. અહીંયા શું કીધું? બે ટ્રેન જે સામે આવે, કેટલી લંબાઈની છે ભૈયા? 200 મીટર છે. વચ્ચેનું ડિસ્ટન્સ 0 ધાર્યું છે. સામે આવે તો ઝડપનો શું થાય ભાઈ? યાદ આવે છે કે નહીં? સામે આવતી હોય તો સરવાળો થાય ને સાપેક્ષમાં. તો રિલેટિવ વેલોસિટી કેટલી થઈ જાય? જોકે એનો ટોપિક છે, પણ હું અહીંયા રિલેટિવ વેલોસિટી કેટલી આવી? V1 + V2. તો કેટલી ઝડપ થાય? એકની 54 છે, એકની 36 છે. 54 એટલે 5/18 કરીએ એટલે, અથવા ચલો બેનો સરવાળો કરી દો. 54 ની 36 કેટલા થાય? 90 થાય. તો અહીંયા હું સીધું લખી દઉં, 54 + 36 બરાબર કેટલા આવ્યા? 90 km/h. અને એને 5/18 વડે ગુણી કાઢીએ 90, તો કેટલા આવી ગયા? 25 મીટર/સેકન્ડ. ઠીક છે, એક રિઝલ્ટ અહીંયા પૂરું કર્યું. હવે રિલેટિવ ડિસ્ટન્સ કેટલું? 200 + 200 કેટલું થઈ જાય ભાઈ? 400 થશે. 400 મીટર. और टाइम मांग्यो છે, अच्छा सॉरी प्रवेग भी આપ્યો છે આમાં. આવ્યું છે તો પ્રવેગ એ સામે જ આવે છે. તો રિલેટિવ પ્રવેગ કેટલો આવે? બેનો સરવાળો થાય તો 20 + 20. ખબર પડી ને? બે સામે આવે છે, A1 + A2 એટલે કેટલા આયા? 30 થઈ ગયા. હવે એકબીજાને પાર કરી દેવાનું છે, એ ડિસ્ટન્સ પૂરું કરી દઈએ છીએ. તો એ વખતનું અંતર કેટલો, સમય કેટલો હશે? કયું સૂત્ર યુઝ કરીએ? તમને શું આપ્યું છે ભાઈ? પ્રારંભિક વેગ V0 આપ્યો છે, અંતર x આપ્યું છે, પ્રવેગ a આપ્યો છે. કયું તમારે અંતિમ વેગ શોધવો છે ભાઈ? x બરાબર સમય શોધવો છે ને, V0t + ½ AT². યુઝ કરીએ કહો તો x બરાબર V0t + ½ AT². તો યુઝ કરો, કિંમત અંદર સેટ કરો. x ના બદલે કેટલા લખશો? 400. V0 કેટલા? 25 છે. ટાઈમ t + ½ એ કેટલો? 30 એન્ડ t². ઇક્વેશન તમારી રીતે સોલ્વ કરીએ કે આવડે હવે કેલ્ક્યુલેશનની મેથડમાં? તો આ સાપેક્ષ ગતિ ક્યાંક ના ક્યાંક ઉપયોગમાં આવે તો કરાય. બાકી હું સાપેક્ષ ગતિના જ્યારે એક્ઝામ્પલ લઈશ એમાં આ બધી વસ્તુ આવશે. અત્યારે મેં તમને કદાચ ગણતી વખતે આવા કોઈ દાખલા આવે તો એમાં વિચારો નહીં, એટલા માટે કરાવું છું. ખ્યાલ આવી ગયો છે ને? ચલો અહીંયા શું કીધું છે? એક કાર છે 10 સેકન્ડના અંતે. તો જો 10 સેકન્ડ પછી એનો વેગ કેટલો થઈ જાય છે? પ્રારંભિક વેગ કેટલો હશે? V0 હશે. 10 સેકન્ડ પછી એનો વેગ કેટલો થાય છે? 48 થઈ જાય છે. 15 સેકન્ડ પછી, તો અહીંથી ટોટલ 15 સેકન્ડ હશે ને? 15 સેકન્ડ પછી એનો વેગ કેટલો થાય છે? 68 થાય છે. તો કાપેલું અંતર કેટલું હશે 15 સેકન્ડમાં?
શું કરી શકું ભાઈ? પ્રારંભિક વેગ શોધવો પડશે ને પ્રવેગ શોધવો પડશે. બેમાંથી એ શોધ્યા વગર તો મેળ પડશે નહીં. અને અધરવાઇઝ પછી તમે લોકો કયું ઇક્વેશન યુઝ કરો જેમાં પ્રવેગ ના આવતો હોય એવું? હા, તો એવું કંઈક કરો અને મને હેલ્પ કરો. કયું ઇક્વેશન લખું બોલો? તમે કહો એ લખું. v બરાબર v0 પ્લસ એટી. ચલો હું અહીંયા લખું છું પહેલા માટે. v બરાબર v0 પ્લસ એટી. v કેટલો છે? પહેલા ભાગ માટે લખું ને? કેટલો આવ્યો? 48. v0 ખબર નથી, a ખબર નથી, અને t કેટલો છે? 10. તો શું લખીશ? 10a. પહેલાનું ઇક્વેશન આવ્યું. બીજા માટે 15 માટે લખાવો. ચલો અહીંયા v બરાબર v0 પ્લસ એટી. કેટલા આવે? 68 ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ કેટલા? 15a. ઠીક છે. આ બે ઇક્વેશન છે, આને સોલ્વ કરીએ તો બેની બાદ બાકી લઈએ તો 68 ઓછા 48 કેટલા થાય? 20 થાય. આ બાજુ 20 રહેશે ને આ નીકળી જશે, અને અહીંયાથી આની બાદ બાકી એટલે કેટલા આવ્યા? 5a. એ બરાબર કેટલા આવ્યા? 4. હવે a ની કિંમત 4 હું અહીંયા મૂકી દઉં, 10 ચોક 40 થાય, તો v0 કેટલા આવ્યા? 8 આવ્યા. ઠીક છે. v0 8 આવી ગયા. હવે v0 8 આવશે તો v0 ના આધારે a આવી ગયો, તો પછી 15 સેકન્ડમાં કાપેલું અંતર, તો x બરાબર કયું સૂત્ર? v0t પ્લસ હાફ at સ્ક્વેર. v0 કેટલા છે? 8, t 15 વત્તા 1 હાફ. a કેટલો છે? 4 અને 15 નો વર્ગ. ગણી લેશો? ખબર પડી જઈએ ને? નાની મોટી વેરિએશન બનશે, તમે લોકો ટ્રાય કરી લેજો, એમાંથી રિઝલ્ટ આવશે કયો આવશે. ચલો અહીંયા એક આ ક્વેશ્ચન છે, આમાં તમે લોકો પેલા ગ્રાફિકલ મેથડનો ઉપયોગ કરશો ને તો તમને ક્યાંક નાનું મોટું આલેખનું ક્ષેત્રફળ શોધવામાં નાનું મોટું તકલીફ લાગે, પણ હું માનું ત્યાં સુધી એનાથી આવે જવાબ. બરોબર. અહીંયા જો શું કીધું છે? મોટરસાયકલ સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે છે. v વર્સિસ t નો આલેખ ડ્રો કરવું. કેટલો ઝડપે પ્રવેગે જાય છે? 2.6 નો પ્રવેગ. પછી 120 મીટરનું અંતર કાપે છે, અને ત્યારબાદ શું થઈ જાય છે? એનો પ્રવેગ -1.5 થયો, આટલો થઈ જાય છે. અને છેલ્લે વેગ કેટલો થઈને ઊભું રહે છે? 12 નો વેગ થાય છે ત્યારે ઊભો રહે છે. તો આને કુલ કાપેલું અંતર કેટલું? તો તમે ગણી શકો આ કેલ્ક્યુલેશન. જો શું કરાય? v max શોધી લો પહેલા. v max કેટલો? v બરાબર √2as. તો v max કેટલો આવ્યો ભાઈ? √2. a એટલે 2.6 અને s v max ઇઝ ઇક્વલ ટુ √624 આવશે ને? 600 જોવો તો ભાઈ. હા, ઠીક છે. કારણ કે મેં 2-4 વખત ગણાયેલો છે આ દાખલો, એટલે મને થોડો જવાબ યાદ રહી ગયો છે, એટલે બાકી. બરોબર. તો આ ક્લિયર થયું. v max નો એક રિઝલ્ટ આવ્યું. હાલ એમના એમ રહેવા દો, એને આપણે કોઈ જરૂર નથી. બરોબર છે. હવે તમે મને એમ કહો કે આનો એરિયા કેટલો થાય? 624 છે, ભૂલ છે, જોઈ લેજો. ઓકે, ઠીક છે. હવે આ એરિયા S2 થાય, તો S2 કેટલો આવે? ટ્રેપેઝોઇડલનો એરિયા કેટલા યાદ છે? જો એક વસ્તુ સમજો, આ v max છે ને, ટ્રેપેઝોઇડલનો એરિયા, ટ્રેપેઝોઇડલ એટલે આ ટાઈપનો શેપ હોય, અને આનો એરિયામાં આ સમજો v1 હોય, આ v2 હોય, આ ટાઈમ t હોય, તો આનો એરિયા કેટલો આવે? ગુડ. v1 પ્લસ v2 બાય 2 ઇન્ટુ ટાઈમ t. આનો એરિયા બરાબર રિઝલ્ટ હશે. નોટ કરી રખાય એવું છે. ઠીક છે. તો હવે તમે લોકો અહીંયા એરિયા ફાઇન્ડ કરવો હોય તો એરિયા S2 આવ્યો કે નહીં? તો S2 બરાબર કેટલા આવ્યા? હવે આને 25 લઈ લઉં. 624 એટલે 25 લઈ લઉં, તો 25 આવ્યા, તો નિયર ટુ 25 છે. તો અહીંયા હું શું કરું ભાઈ? 12 વત્તા 25 ભાગ્યા 2 ગુણ્યા ટાઈમ કેટલો છે? ઓકે, અહીંયા ટાઈમ રહી ગયો, મારે પહેલા એ શોધવો પડશે ટાઈમ. તો ટાઈમનું કયું સૂત્ર આવે બોલો? બીજા ભાગ માટે v બરાબર a/t. હવે v કેટલો છે? ડિફરન્સ લેવાય. જો ગ્રાફ નીચે અડતો હતો ને ત્યારે આપણે v સીધો લેતા હતા, અહીં ડેલ્ટા v બાય ડેલ્ટા t થાય.
થાય કે નહીં? તો ડેલ્ટા વી કેટલો આવ્યો? 25 ઓછા 12 થાય. ભૂલ ના કરતા. 25 ઓછા 12 ભાગ્યા કેટલો ટી? મારી ભૂલ થઈ છે. એ બરાબર સોરી વી બરાબર એટી. વી કેટલો થયો? ડેલ્ટા વી લખું તો 25 ઓછા 12 બરાબર એ કેટલો છે? માઇનસ ના લખતા હો, 1.5 ઇન્ટુ ટાઈમ ટી. તો ટાઈમ T3 કેટલો આવ્યો? T2. જો તમને આની લાંબુ થાય છે ને કેલ્ક્યુલેશનમાં થોડું, હું તમને બતાવું છું, પછી હું બીજી રીતથી ગણતરી કરીને બતાવું. જે આવે એ સમથિંગ આવ્યો. પછી તમે S2 શોધો. S2 કેટલો આવશે? અહીંયા બી √2s કરી શકું ને, બરાબર છે? હા, તો બી મને એના આધારે V2 બરાબર જે જવાબ આવશે તો રિલેશનમાં, તો હું માનું ત્યાં સુધી આ રીતે થઈ શકે. પણ આનાથી સહેલી મેથડ કહું, કારણ કે આમાં થોડું કોમ્પ્લેક્સ દેખાય તમને આ બધામાં, પણ આનાથી સહેલી મેથડ તમને અહીંયા બતાવી દઉં. જો હું નેક્સ્ટ એક્ઝામ્પલમાં અહીંયા જ બાજુમાં ક્લિયર કરીને કહું છું. એક જ મિનિટ. જો અહીંયા સમજો, આ સ્ટેપ હતું, આ રીતનું હતું કે નહીં? આ વીમેક્સ, આ કેટલા હતા? 0. આ કેટલું હતું અંદર? 120 મીટર. આ ફાઇન્ડ કરવું છે, બીજું કંઈ હતું નહીં ને આમાં કદાચ. અને પ્રવેગ હતો, આ કેટલો હતો? 2.6 ને 1.5 માઇનસ. ચલો હું અહીંયા v² માઇનસ v02 બરાબર 2x લગાવી દઉં. બોલો તો v² માઇનસ v02 ઇઝ ઇક્વલ ટુ 2x. બોલો અંતિમ વેગ vmax છે, પ્રારંભિક 0 તો બરાબર 2 એ કેટલા? 2.6 x કેટલો? 120. તો vmax નો સ્ક્વેર બરાબર કેટલા આવ્યા? 624. ઠીક છે. હવે સ્ટેપ અહીંયા યુઝ કરું. અહીં કેટલા હતા ઝડપ? 12 ની. તો તમે લોકો જુઓ, v² માઇનસ v02 ઇઝ ઇક્વલ ટુ 2x. v² કેટલો? 12 નો વર્ગ 144 ઓછા આ કેટલા? 624 બરાબર 2 એ ના બદલે 1.5 માઇનસમાં આવે અને ડિસ્ટન્સ x2. તો બોલો x2 આવી ગયો કે નહીં? ખબર પડી છે? હવે x2 આવી ગયો તો ટોટલ ડિસ્ટન્સ x બરાબર શું કહેવાય? x1 પ્લસ x2. x1 થાય 120 વત્તા x2 અહીંથી લખી દો, જવાબ આવ્યો. કયો સહેલો છે? ખ્યાલ આવે છે? તો હું એટલે તમને કહું છું, અમુક સર્ટેન પ્રોબ્લેમ્સમાં જ્યારે જમીન પર અડી જતું હોય ને ત્યારે પેલું સહેલું થાય છે, બાકી કન્ડિશનમાં સમટાઈમ આ બી સહેલું છે. તમને જે મેથડ ફાવે એ કરો. હું એવું નહીં કહેતો હું એ જ મેથડ તમને કહું છું. તમને જે રીતે એક દિવસ એની પ્રેક્ટિસ કરાવી છે, આજે આ બી શીખવાડી દઉં છું. જે મેથડ આવડતી હોય એ કેલ્ક્યુલેશન કરીએ કે આવડશે. ચલો હવે આગળના જે દાખલાઓ છે ને એને એ રીતે ગણી શકાય છે. જો કે બલૂનવાળા દાખલાઓમાં ગણવામાં એ સહેલું પડે છે, બરાબર? પેલા જે ઉપરથી નીચે જાય છે અહીંયા જો કે આ તો સીધું ઇક્વેશન લખેલું છે. ચોક્કસ ક્ષણે યુ ઝડપ છે, ફોર યુ થાય છે અને ગાડી છેલ્લે ઊભી રહે તો કયું ડિસ્ટન્સ આવ્યું? સ્ટોપિંગ ડિસ્ટન્સ. અને સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર કયું આવ્યું? ગણી એકશો કે ગણાવડાવું? ગણી શકો ને? કેટલો જવાબ આમ મોઢે કહી દો. 1/16 આવે. સ્ક્વેર આવે કે નહીં v0? ચલો અહીંયા પણ સેમ કન્ડિશન. 50 ની ઝડપે જાય છે, 6 મીટરે જઈને ઊભું રહે છે. 100 ની ઝડપે જાય તો કેટલા મીટરે જઈને ઊભું રહે? 24 આવે ને? ઠીક છે, ટ્રાય કરી લેજો. આ જ જે મેન્સમાં પૂછાયેલો સેમ ક્વેશ્ચન રિપીટ થાય છે ને, કેટલી વાર પૂછાયો તમે જોઈએ કે 2003માં એ પૂછાયો, 4માં એ પૂછાઈ ગયો છે. ગણી એકસો હવે. ઠીક છે, અહીંયા શું બતાવ્યું છે? આ એક સાપેક્ષ ગતિ છે. સાપેક્ષ ગતિ છે, પણ હું તમને એટલું કહેવા માંગુ છું કે એને પ્રોપર મેથડથી સમજાવો. સાપેક્ષ ગતિમાં હું ગણાવીશ, પણ ક્યાંક દાખલો ગણવાના આવે તો એને અત્યારે ટ્રાય કરી શકશો. પહેલા શું બતાવ્યું? જો બસની પાછળ સ્થિર રહેલી કાર છે, તો કાર ને બસ બંને કેવા છે? બસ બી સ્થિર છે, બંને એક સાથે ગતિની શરૂઆત કરશે, બરાબર? બે સ્થિર છે. હવે કેટલા અંતરે છે? 200 મીટર અંતરે છે. ગતિની શરૂઆત કરે છે. બેના પ્રવેગ જુદા જુદા છે. બસનો પ્રવેગ કેટલો છે? 2 છે. તો આનો પ્રવેગ a1 એ બરાબર 2 છે. આનો પ્રવેગ કેટલો છે? એ બરાબર 4 છે. કેટલા સમય પછી બસને ઓવરટેક કરે? તો અહીંયા ધારો કે આનો ટાઈમ t કેટલો? તો હું માનું ત્યાં સુધી ઓવરટેક કરે. જો એ કન્ડિશનમાં સાપેક્ષ વેગ સહેલો પડે તો સાપેક્ષ વેગમાં બોલો. પહેલા સાપેક્ષ વેગમાં પ્રારંભિક વેગ v0 કેટલો? બેનો સાપેક્ષમાં 0 છે.
અંતર કેટલું સાપેક્ષમાં 200 છે, બરાબર. સાપેક્ષ પ્રવેગ કેટલો? 2 એક જ દિશામાં, એટલે 2 આવ્યો. ઠીક છે. હવે તમારે શોધવું શું? ટાઈમ. તો લખી દો x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. x ના બદલે લખો 200. v0 થશે 0 પ્લસ હાફ 2 એન્ડ ટાઈમ t સ્ક્વેર. તો કેટલો આવે છે જોઈ લો. t બરાબર 10√2. આવડે? મેથડ સમજ આવે છે ને યુઝ કરવામાં, ક્યાં ક્યાં ઉપયોગ કઈ રીતે કરવો એ આ ટાઈપની પેટર્ન લગભગ રિવાઇઝ કરી લો, લગભગ દાખલાઓમાં પ્રોબ્લેમ્સ નહીં આવે. હવે કયો આવે છે? ગ્રેવિટેશનની ઇફેક્ટ આવી છે, ગુરુત્વાકર્ષણની. પેલા બેઝિક સમજીએ, એનું ડિટેલ જોતા જઈએ તો ખબર પડતી જશે. જ્યારે પદાર્થને મુક્ત પતન કરીએ છીએ તો શું થાય છે? નીચે પડે છે. નીચે પડશે તો એ કન્ડિશનમાં ગ્રાફનો નેચર ખબર પડે છે. કયો ગ્રાફ આપ્યો છે? અંતર વિરુદ્ધ સમય. પેલા તો ઇક્વેશનો લખીએ કે પછી આ બધા ગ્રાફ જોઈએ છે. કયા ઇક્વેશન આવે? જો નીચે પડતો હોય તો v બરાબર પ્રારંભિક વેગ 0, તો કયું આવે? gt થાય. x બરાબર કયું ઇક્વેશન? x ના બદલે h લખું, h બરાબર હાફ gt સ્ક્વેર. ગુડ, ક્લિયર છો? અને પછી v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. અંતિમ વેગ v હોય તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ah. v0 તો 0 છે ને, √2gh. તો બોલો આ 3 ઇક્વેશન આવડે કે ના આવડે? તો યુઝ જ્યારે મુક્ત પતન થતું હોય તો આ 3 થી ગણતરી કરવાની, એટલે ઇક્વેશન લાંબા લગાવવાની જરૂર નહીં. કયા ઇક્વેશન? v બરાબર √2gh, h ઇઝ ઇક્વલ ટુ હાફ gt સ્ક્વેર ને v બરાબર gt. પણ ક્યારે? ઉપરથી નીચે આવતો હોય ત્યારે, બરાબર છે? ઉપરથી નીચે આવતો હોય ત્યારે. આ સ્થિતિમાં હવે તમે ગ્રાફ ડ્રો કરો તો આ કોના જેવો થયું ભાઈ? y બરાબર mx. તો દેખાય છે? ઠીક છે. સેકન્ડ કોના જેવો થયો? y ચલે છે x સ્ક્વેર. તો આવી ગયો ગ્રાફ એ રીતનો. થર્ડ કયો છે? g તો અચળ છે. આવડે હવે? ઠીક છે. હવે સમજો આ પોઈન્ટને, ધ્યાન રાખજો. સેકન્ડ સ્ટેટમેન્ટ એ જ છે, મેં લખ્યા છે અહીંયા અલગ અલગ રીતે. આ સ્થિતિ શું બતાવી છે ભાઈ? નીચેથી ઉછાળવામાં આવે છે અને જાય છે ક્યાં? ઉપર. હવે તમે મને એમ કહો નીચેથી u વેગથી ઉછાળું, ઉપર જઈને 0 થાય છે, તો કઈ કન્ડિશન થઈ? આગળની જ રિપીટ થઈ. આગળમાં શું હતું? ઉપર 0 હતો, નીચે v હતો. અહીંયા શું થયું? નીચે v છે, ઉપર 0 છે. મૂળ તો સરખી જ છે કન્ડિશન. તો જ્યારે એ વખતે ઇક્વેશન કયા? આ બધું t નું યાદ રાખો, √2h/g અથવા h બરાબર કયું લખો? હાફ gt સ્ક્વેર. મૂળ તો એક જ છે. તો h બરાબર હાફ gt સ્ક્વેર આવ્યું. પ્રારંભિક વેગના બદલે કયું આવ્યું? √2gh. અને બીજું કયું હતું આપણું ઇક્વેશન? v બરાબર gt, જે અહીંયા નહીં લખ્યું, હું અહીંયા લખી દઉં છું. કયું આવશે? v બરાબર u બરાબર gt આવે, કારણ કે પ્રારંભિક વેગ આવ્યો ને, u બરાબર gt. બોલો કોઈ કન્ફ્યુઝન? સમજ પડી જશે ને? ધ્યાન રાખજો, જો બે સ્થિતિ સરખી છે, અહીંથી કાં તો આમ નાખો અથવા અહીંથી નાખો 0 જાય, કન્ડિશન સેમ હશે. યુઝ કરવામાં તમે લોકો ગભરાવાનું નહીં કે કઈ જગ્યાએ થાય છે અને કઈ રીતે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ હવે જે આખી કન્ડિશન આવી, કઈ આવી છે ભાઈ? આમ થઈને આમ ફરીને પાછો આવતો હોય, બરોબર છે? તો જ્યારે પૂરો ભ્રમણ કરે તો ઉપર જવાનો સમય કેટલો હતો? √2h/g અથવા કેટલો? v0/t. યાદ આવે કે નહીં? v બરાબર at ઉપરથી, v બરાબર gt ઉપરથી ખબર પડે કે નહીં? આના આધારે અહીંયા હું સીધું લખું છું v0 બરાબર gt. તો t કેટલો આવ્યો? v0/g. હવે આ ટાઈમ છે તો એ તો ઉપર જવાનું થયો, તો નીચે આવવાનો સેમ જ હોય ને, તો ટોટલ ટાઈમ કેટલો આવ્યો? 2v0/g. ખબર પડે છે? હવે આના ગ્રાફનું નેચરને જુઓ તો એ બી તમને અંદાજ આવશે કઈ કઈ રિલેશન આ બનશે. તો આ તો આપણે ટેક્સ્ટબુકમાં ભણ્યા હતા કે નહીં? થોડો પ્રેક્ટિસનો અભ્યાસ કરજો, ખબર પડી જશે. સમજાવું કે આવડે? હવે આ એક સ્પેશિયલ થોડુંક યાદ રાખવાનું છે આ પોઈન્ટને, કારણ કે આમાં શું થાય છે? પ્રક્ષેપ ગતિમાં આ જ કન્ડિશન આવશે. અહીંથી પદાર્થને ફેંક્યો છે અને આમ થઈને નીચે આવે છે. તો ધ્યાન રાખો, v0 ઓલવેઝ કેવો લેવાનો છે? પોઝિટિવ લેવાનો છે. v0 હંમેશા કેવો હશે? પોઝિટિવ છે.
હવે હું v0 નું પોઝિટિવ ગણું છું તો બાકીના ડિસ્ટન્સને મને કહો. v0 હંમેશા કેવો હશે? પોઝિટિવ હશે, તો એ આપણે પોઝિટિવ લીધો. તો પછી મને કહો અંતર કેવું લઈશું? નેગેટિવ લઈશ. કેમ નેગેટિવ લઈશ? કારણ કે નીચે કપાય છે અંતર, સ્થાનાંતર નીચેની તરફ થાય છે, એટલે અંતર કેવું લઈશ? નેગેટિવ લઈશ, આ સ્પેશિયલ કેસમાં જ. બરાબર. પછી અંતિમ વેગ કેવો? કારણ કે અંતિમ વેગ એ નીચે છે, આ વેગ ઉપર હતો, તો અંતિમ વેગ એ કેવો આવશે? નેગેટિવ આવે. ટાઈમનો કોઈ પ્રશ્ન નહીં. જી તો અને જી બોલો, ગુરુત્વ પ્રવેગ કેટલો? એ નેગેટિવ. કેમ? કારણ કે નીચે લાગે છે. તો એનો મતલબ જો આ સ્થિતિ જ્યારે આવે તો શું પોઝિટિવ? પ્રારંભિક વેગ જ પોઝિટિવ. ઓકે, હવે તમને બીજી કન્ડિશન કહું. એ મેચ છે બોટમ સુધીની વાત કરી, પી પોઈન્ટ સુધીની, પી બિંદુ પાસે. બરાબર. હવે હું એક પોઈન્ટ લઉં છું અહીંયા, આ એ પોઈન્ટ પરની વાત કરું તો એ પોઈન્ટ પર માટે કેલ્ક્યુલેશનમાં શું થાય ભાઈ? એ પોઈન્ટ સુધી આવવું હોય તો આ તો કઈ ગતિ થઈ? એ તો એનો આ સ્થિતિ થઈ કે નહીં? આમ થઈને પાછો અહીંયા જ આવી ગયો. બરોબર. તો એના માટે કોઈ આપણે પ્લસ માઇનસ ની વધારે કન્ફ્યુઝન નહીં રહે, પણ આમાં રહેશે કે અહીંયા ધારો કે મેં તમને બતાવ્યું એમ. બરોબર. તો આ પી પોઈન્ટ માટેની વાત છે. એ પોઈન્ટમાં વધારે એવું છે નહીં, એ પોઈન્ટમાં આગળની સ્લાઇડ જેવું છે. ખબર પડી છે કે હજી કન્ફ્યુઝન છે કોઈ? બરોબર. યુઝફુલ એક્ઝામ્પલ આવશે તો આપણે ટ્રાય કરી લઈએ. જો માણસ ક્યાં ઊભો છે? બિલ્ડિંગની ટોચ પર. કેટલી ઊંચાઈની છે? 30ની. કેટલી ઝડપે ઉપર ફેંકે છે? 5. તો નીચે પડવાનો સમય કેટલો? તો તમે લોકો બોલો v0 કેટલા? આખો મીચીને લખાવો, ચલો ફટાફટ. -5 આવ, સોરી +5. પછી અંતર કેટલું? -30 છે. ઠીક છે. અને શું શોધવું છે? ટાઈમ. કયું સૂત્ર આવે? v0t +½ અને બોલો પ્રવેગ કેટલો? -10 હાફ gt². ઠીક છે. કિંમત લખાવો. x ના બદલે કેટલા લખીશ? -30. v0 કેટલા? 5t અને આ -½ 10 × t². બોલો સોલ્વ કરી લેશો? આવડે કે કન્ફ્યુઝન રહેશે હજી? સહેલા દાખલાઓ છે. આ બધી એક જ પેટર્નને થોડી પેટર્નને ડિવાઈડ કરી નાખો તો તમને ખબર પડી જશે કેટલી પેટર્ન ઉપયોગ થાય છે, કેટલો થશે. તો ટ્રાય કરવો છે કે કરી લેશો? ઠીક છે ને. ચલો હવે સેમ કન્ડિશન આવી. આ દાખલો તમે જાતે સમજજો. જો અહીંયા શું કીધું છે? v0 ના વેગથી ઉપર ફેંકીએ છીએ, અહીંયા જાય ત્યારે વેગ પ્રવેગ સમય કેટલો? અહીંયા આવે એના જ જગ્યાએ ત્યારે વેગ પ્રવેગ સમય બધું ટાઈમ કેટલો? પછી અહીંયા ક્યાંક વચ્ચે અટકી જાય છે ત્યારે કેટલો થાય? અને બોટમ પર કેટલો? સમજ આવે છે? આ બધું દાખલો સમજવા જેવો છે. તો અહીંયા હોય તો હું કયા ઇક્વેશનો યુઝ કરું ભાઈ બી માટે? v √ 2gh, સોરી v √ 2gh. પછી બીજું કઈ? √2h/g ટાઈમ માટે, h ½ gt² અને v gt. કરું કે નહીં ઇક્વેશન? v0 gt. એ બધા ઇક્વેશન થી મને જવાબ આવશે. અહીંયા હોય તો પેલું આમ ફરીને આવતું હતું તેના આવશે ઇક્વેશન. અને બોટમ પોઈન્ટમાં આપણે સ્પેશિયલ વાત કરી છે. બોલો ક્લિયર? તો ગ્રેવિટેશનનો આખો આઈડિયા લગભગ આમાં પૂરો થયો છે. હવે કેલ્ક્યુલેશન્સ ચેક કરતા જઈએ. તો આ કેલ્ક્યુલેશનને તું વાત કરતો હતો ને ભાઈ, તમને ખબર હશે કે કોઈ પદાર્થને ઉપર યુ વેગથી ફેંકીએ, નીચે યુ વેગથી ફેંકીએ તો અહીંયા પહોંચવાનો ટાઈમ t1 છે, અહીંયા t2 છે અને મુક્ત પતન કરે એનો ટાઈમ t છે. બરાબર. હવે તમે લોકો એક વસ્તુ સમજજો, આમાં એક રિલેશન બનશે. એ રિલેશન હું પછી બતાવું છું. પહેલા આની મને કહો t1, t2 અને t એમાં શું રિલેશન હશે? કોણ વધારે હશે? સૌથી વધુ કોણ? બોલો. t1 સૌથી વધુ હશે. ઠીક છે. t1 સૌથી વધુ. સૌથી ઓછો કોણ? t2 ઓછો, કારણ કે એનો ઝડપથી ફેંક્યો એટલે ઓછો હશે. આ t કેવો? મિડલ હશે. તો t અને t2 એક પહેલી સ્થિતિ આવી. હવે તમે મને કહો આ બેના વેગ કેવા હશે અંતમાં? કેમ સમાન આવશે? જો સમજો, તમે મને એટલું કહી શકો કે આ પદાર્થ અહીંયા આવે, અહીંથી શરૂઆત કરી છે ને બધાએ, તો અહીંયા આવે ત્યારે આનો વેગ કેટલો હશે? u જ હોય. અહીંયા આવે ત્યારે આનો વેગ કેટલો છે? u જ હશે. અને આને ફેંકીએ છીએ તો એનો ઝડપ કેટલી છે? u છે. તો છેલ્લે બેની ઝડપ કેવી હશે? સરખી હોય. એનો મતલબ કે
u1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? u2 થયા. પણ ત્રીજો છે ને એને સરખું ના હોય, એને 0 વેગથી ફેંક્યો છે એટલે ત્રીજો સરખો નથી. ખબર પડી છે? બીજી વસ્તુ, આ સ્પેશિયલ પોઈન્ટ ધ્યાન રાખજો, કેલ્ક્યુલેશન બહુ લાંબી થઈ જાય છે આની ગણતરીમાં, તો યાદ રાખવા જેવું છે. આને પડતા t1 સમય લાગે, આને t2 લાગે, અને આ અહીંયાથી મુક્ત કરીએ તો t લાગે, તો t બરાબર કેટલો થાય છે? √t1 t2. ખબર પડી ગઈ હવે કોન્સેપ્ટમાં? તો મને કહેશો પહેલા તો કોને વધુ સમય લાગે છે? આને લાગશે, પછી આને લાગશે, ને છેલ્લે આ હશે. આ બેની ઝડપ છેલ્લે કેવી હશે? સરખી હશે, પણ આની અલગ હશે. અને બીજા શબ્દોમાં જોઈએ તો t1 t2 છે ને આ ટાઈમ t હોય તો t બરાબર કેટલા થાય? √t1 t2. ધ્યાન રાખી દેજો આ પોઈન્ટ. આમાં સાપેક્ષ ગતિ કરીએ તો પેલી બે ટ્રેનો સામે આવતી હતી એ રીતે બોલો. ચલો સાપેક્ષ ગતિ કરીએ તો આ 40 ની ઝડપે જાય છે અને આ કેટલાની ઝડપ છે? 0. તમને આ અંતર છે 160, બે ક્યારે મળશે? તો બોલો સાપેક્ષ ગતિ કરો, બે સામે આવે છે. v0 કેટલા? બોલો 40, આ 0, તો 40 આવ્યા કે નહીં? 40 વત્તા 0 એટલે કેટલા થયા? 40 થઈ ગયા. ઠીક છે, ખબર પડે છે? ચલો બીજું મને કહો, સાપેક્ષ અંતર કેટલું? 160 જ થયું, બરોબર છે. પછી બીજું બોલો કે પ્રવેગ કેટલો? કેટલો પ્રવેગ કેટલો? એટલે કેટલો થાય? 2g કેટલો થાય પ્રવેગ? જો કે સાપેક્ષ ગતિ મેં સમજાય નહીં, પણ થોડોક તો આઈડિયા આપણને હોય ને. જો એ ઉપરનાનો પ્રવેગ ક્યાં છે? નીચે છે. નીચેનાનો પ્રવેગ એ ક્યાં છે? નીચે. તો સાપેક્ષમાં પ્રવેગ કેટલો થયો? 0 થાય. ભાઈ સાપેક્ષ એટલે શું થાય? એ જો સાપેક્ષ એટલે a નો પ્રવેગ વિથ રિસ્પેક્ટ ટુ b, તો શું લખું? a માઇનસ ab થાય કે નહીં? હવે a નો પ્રવેગ એ નીચે છે g, અને b નો પ્રવેગ એ g છે, કેટલો થયો? 0 થયો. તો એનો મતલબ સાપેક્ષ પ્રવેગ કેટલો આવ્યો? 0 છે. ખબર પડી ગઈ? તો પ્રવેગ 0 છે તો આ તો અચળ વેગી ગતિ ના થઈ? પ્રવેગ 0 છે તો અચળ વેગી ગતિ થઈ. અથવા તમને આને શું શોધવું છે? સમય શોધવો હોય કે ક્યાં મળશે અને ક્યારે મળશે, તો એક કામ કરી દો, સમય શોધવો હોય તો તમે લોકો લખો ઇક્વેશન. આ તો અચળ વેગી ગતિ ને, અને અચળ વેગી એટલે વેગ અચળ છે, તો v0 બરાબર શું આવે? અંતર ભાગ્યા સમય. તો v0 છે 40, આ છે 160 ભાગ્યા t, તો t કેટલો આવ્યો? 40 સેકન્ડે મળે છે. હવે 40 સેકન્ડે મળતા હોય તો ક્યાં જઈને મળશે? સોરી, એક મિનિટ, મારી ભૂલ છે. 4 સેકન્ડે જઈને મળશે. તો હવે આ 4 સેકન્ડ આવી જાય છે તો પછી તમને ક્યારે મળશે એ શોધીએ કો? શું કરવું પડે? જોકે સાપેક્ષ ગતિનો દાખલો છે, હું ક્લિયર કહું છું, પણ તમને આ 4 સેકન્ડમાં કોઈ કન્ફ્યુઝન નથી? હવે ક્યારે મળશે તો એકનું ઇક્વેશન લખો. આ નહીં સહેલું, નીચે પડે છે કે નહીં પડતો? કેટલા સેકન્ડમાં પડે? 4 સેકન્ડમાં કેટલું અંતર કાપે? ઘડી કાઢો ઇક્વેશન. h બરાબર કયું ઇક્વેશન? હાફ. લખતા હતા કે નહીં? તો h ના બદલે હું h1 કહી દઉં તો h1 બરાબર કેટલા? હાફ. g કેટલો? 10, અને t કેટલો? 4 નો વર્ગ. કેટલા આવ્યા? 16 ભાગ્યા 2 એટલે 8, 80 થયા. આ તો h1 ઉપરના 80, તો નીચેના કેટલા હશે? ખબર પડી? ખ્યાલ આવે છે? જો આ કન્ડિશન બતાવી છે, h ઊંચાઈના ટાવરના ટોચ પરથી છોડવામાં આવે છે. v0 કેટલા હશે? 0 હશે. નીચે પહોંચવાનો સમય કેટલો છે ભાઈ? t છે. તો પહેલા જ મને ખબર પડી કે h બરાબર કેટલા હોય? હાફ gt સ્ક્વેર. ઠીક છે, એને છોડ દઈએ. પછી કીધું ભાઈ t/2 સેકન્ડે ક્યાં હશે? તો t/2 સેકન્ડે અહીંયા હશે. એ અંતર કેટલું હશે? h1. તો h1 નું સૂત્ર કયું? હાફ g t/2 નો સ્ક્વેર. તો h1 કેટલા થયા? હાફ g t સ્ક્વેર 1/4. હવે આને બદલે h કહી દઉં તો h1 કેટલા આવ્યા? h/4.
હવે ઉપર h/4 છે, નીચે કેટલો થયો જમીનથી 3h/4. ખબર પડી છે? ઉપરથી 3h/4, અહીંથી તો આ h2 છે, h2 કેટલા આવે? h - h/4, 3h/4. સમજ આવે છે કે એકવાર રિવાઇઝ કરાવવું? ક્લિયર છો ને? હવે અહીંયા તમે લોકો વિચારજો, અહીંયા પૂંછવાળા જે દાખલા છે ને એ સમજવા જેવા પોઈન્ટ છે કે શું કીધું છે, 5 મીટર ઊંચાઈ રહેલા નળમાંથી અહીં જમીન પર પાણી પડે છે. જમીન પર પાણી પડતું હોય તો 5 મીટરની હાઈટ છે ભાઈ, પ્રારંભિક વેગ કેટલો હશે? 0 હોય. પહેલું બૂંદ જમીનને સ્પર્શે છે ત્યારે ત્રીજું બૂંદ નીકળે ત્યારે, તો ત્રીજું નીકળશે ને અહીંથી ત્યારે પહેલું જમીનને સ્પર્શ્યું હશે. તો કહ્યું છે કે બીજું બૂંદ કેટલી ઊંચાઈ હશે? તો પહેલા જો આ પ્રારંભમાં આટલાથી નીકળ્યું તો આનો ટાઈમ મારે શોધી લેવો પડે. તો ટાઈમ કેટલો આવે છે? ઠીક છે, તો √2. h કેટલો? 5 અને g કેટલો? 10. કેટલો આવ્યો? 1 સેકન્ડ આવી ગયો. 1 સેકન્ડમાં પડી જાય છે નીચે. હવે 1 સેકન્ડમાં નીચે પડે છે તો આ જ્યારે નીચે પડતું હોય તો ટાઈમ સરખો હોય કે અંતર સરખું હોય? બૂંદ સરખા સમયમાં પડતું હોય કે સરખા અંતરે નીચે જતું હોય? સરખા સમયમાં પડતું હોય, બરોબર. તો આનો ટાઈમ કેટલો હશે? t1. આનો કેટલો? t1. અને t1 કેટલા થાય? થઈ જાય? તો ટાઈમ આવી ગયો તમારી જોડે. હવે બીજું બૂંદ કેટલી ઊંચાઈએ છે એ શોધીએ કે? ખબર પડી કે નહીં? હા, તો એનો યુઝ કરી લઈએ. તો બીજી બૂંદ કેટલી ઊંચાઈએ છે? તો આને અંતર ગણવું છું કેટલું? h1. તો h1 માં પ્રારંભિક વેગ 0 એટલે શું લખું? ½ g t1². તો બોલો ½ g એટલે 10 ને ½ g 10 અને t1 કેટલા? 1/2 આવે ને? t/2 એટલે 1/2 થશે, તો 1/2 નો સ્ક્વેર કેટલા આવ્યા ભાઈ? 5/4. 1.25 થયું. 1.25 મીટર. હવે 1.25 મીટર થયું h1. તો જમીનથી કેટલી ઊંચાઈ બીજું બૂંદ હશે? 5 ઓછા 1.25 3. સમજ આવી છે દાખલામાં? શું કર્યું છું એ ખબર પડે છે ને? જો પહેલા શરૂઆતમાં તમને આઈડિયા એકવાર રિવાઇઝ કરું છું, થોડુંક સમજજો. પહેલા બૂંદ નીચે પડે તો 5 મીટર ઊંચાઈ પડે તો નીચે પડવાનો સમય તો શોધી લઈએ. ટી કેટલો આવ્યો? √2h/g. તો 1 સેકન્ડ આવી ગયો. ચલો એને છોડો. પછી ખબર પડી બે ના સમય સરખા છે તો આનો સમય સરખો હોય તો અડધો થઈ જાય, એટલે t/2 કરી નાખીએ તો 1 સેકન્ડ 1/2 સેકન્ડ આવી ગયું. હવે આ કેટલી ઊંચાઈથી પડતું હશે તો કરી દો એને કેલ્ક્યુલેશનમાં. h1 કેટલો આવે છે? ½ g t1². t1 છે 1/2, તો આટલો આવી ગયો. હવે એ ઉપરની ઊંચાઈ છે તો નીચેની ઊંચાઈ કેટલી? ક્લિયર? હવે જો અવાજ સમજો સીધું. આ તો જો કે સહેલા દાખલો છે પણ તમે લોકો ડાયરેક્ટ મને કહી શકો કયું ઇક્વેશન યુઝ કરું? પદાર્થે મેળવેલી મહત્તમ ઊંચાઈ h બરાબર કયું સૂત્ર? પ્રારંભિક વેગ આપ્યો છે v0 બરાબર √2gh ના આવે? મેં કીધું હતું કે નહીં તમને? આ તમે લોકો લખી કાઢો, મને કહી દો કેટલો આવે જવાબ. આવી જશે? ક્લિયર? કોઈ કન્ફ્યુઝન નથી ને? આ બધા દાખલાઓ ધ્યાન રાખવા જેવા છે. આટલામાં વેરિએશનમાં ફરશો લગભગ તમને આની આસપાસમાં જ મળશે, બીજે નહીં મળે, બરોબર. ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સ્થિર સ્થિતિમાંથી પડે એટલે પ્રારંભિક વેગ કેટલો? 0. 5મી સેકન્ડમાં કાપેલું અંતર nમી સેકન્ડનું. પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે. nમી સેકન્ડમાં કાપેલું અંતર તો n બરાબર 5 આવ્યું. તો x બરાબર કયું સૂત્ર? v0 પ્લસ a/2 2n - 1. તો આ 0 થશે, એના બદલે g 10 થાય. 10/2 2 અને 5 ઓછા 1
ઠીક છે, પૂરું. અહીંયા એક સમજવા જેવો દાખલો, બહુ સારો દાખલો છે. જે લોકોને આવડતો હોય મને કહેજો. યુ ઝડપે ઉધ્વ દિશામાં નાખ્યો છે અહીંયાથી, બરાબર? તો ઉધ્વ ગતિની છેલ્લી ટી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? યાદ રાખવા જેવો, સમજવા જેવો પોઈન્ટ છે. આમ 1 સેકન્ડનો આન્સર છે. છેલ્લી ટી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું આવે? સમજો એને 5 સેકન્ડ થાય તો 5મી સેકન્ડમાં એને કેટલું અંતર કાપ્યું છે? ગુડ ગુડ. કેટલું કાપે? હાફ GT સ્ક્વેર. કેમ એટલું કાપ ખબર છે? અહીંથી જો એ નીચેથી આમ ઉપર જાય ને, તમે ત્યાં સમજો તો એ અહીંયાથી V0 વેગથી પડતો હોય, V0 બરાબર 0 હોય, તો આ પહેલી સેકન્ડમાં કેટલું અંતર કાપે? ચલો ટી સેકન્ડમાં કેટલું અંતર કાપે નીચે પડવામાં? હાફ GT સ્ક્વેર કાપે કે ના કાપે? બરોબર. પહેલી સેકન્ડમાં એ એટલું અંતર કાપે છે, તો છેલ્લી સેકન્ડમાં એ કેટલું કાપશે? એટલું જ આવે. બરોબર છે, કોઈ ફરક નહીં હોય. અને હું તમને મેથડમાં ખબર પડી છે કે નહીં? જો અહીંયાથી આટલું આવે, છેલ્લી સેકન્ડમાં એટલું અંતર કાપે, તો છેલ્લી સેકન્ડમાં કેટલું કાપશે? હાફ GT સ્ક્વેર. અને અહીંયા કેટલું કાપશે? હાફ GT સ્ક્વેર જ આવે. એટલે એમાં ટાઈમમાં કોઈ વધારે કન્ફ્યુઝન કરવાની જરૂર નથી. રિલેશન એ જશે, સમજજો. પછી અહીંયા મને કહી દો, એક માણસ 400 મીટરના ટાવરની છત પરથી દડાને નીચે છોડે છે. ક્યાં નાખે છે? નીચે. કેટલી ઝડપે? 50ની ઝડપે. તળિયે ઝડપ કેટલી? અહીંયા જયારે V0 0 નથી, કેટલી ઝડપ છે ભાઈ? 50 છે ને? ઓકે, એક મિનિટ, મારી ભૂલ છે સમજવામાં ભાઈ. એક માણસ છતની પરથી દડાને નીચે છોડે છે, એ જ સમયે અન્ય દડાને 50ની ઝડપે ઉપર છોડવામાં આવે છે. કેટલી ઊંચાઈએ મળશે? સોરી, તો બોલો, એક દડો છે એને ક્યાં છોડશે? નીચે છોડે છે, બરોબર? એટલે આ તરફ જાય છે, એની મુક્ત પતન થતું હશે ને, 0 હશે. અને બીજા દડાને ક્યાં નાખે છે? ઉપર નાખે છે. કેટલી ઝડપ છે? 50 છે. તો આમ થઈને આવશે અને આ સીધે સીધો આવતો હશે, અહીંયા ક્યાંક મળશે. કેટલી ઊંચાઈએ મળતા હશે? ટાવરની ઊંચાઈ કેટલી છે? 400 મીટર. પાછું આ થઈ ગયું. રિલેટિવ કરવી ઈઝી રહેશે કે પછી સીધે સીધું ગણવું છે? રિલેટિવ સહેલું ના રે. સાપેક્ષ આવડતું નહીં ને? સાપેક્ષ કેમ સહેલું રહે ખબર? બે દડા જ્યારે ભેગા થાય અને એક જ પ્રવેગમાં ગતિ કરતા હોય તો સાપેક્ષ પ્રવેગ 0 ના થઈ જાય? એક હમણાં તો ગણ્યું આપણે, બે ગુરુત્વ થાય તો સાપેક્ષ પ્રવેગ 0 થાય તો અચળ વેગી ગતિ થઈ જાય, તો પછી દાખલાઓ સહેલો થઈ જાય. બરોબર? તો શું કરીએ બોલો? તમને હું એટલું જ પૂછું છું, એનું બીના આધારે જે કરવાનું છે એ કામ તમે લોકોને જો આઈડિયા આવતો હોય તો કેલ્ક્યુલેશનમાં કહેજો. અને અધરવાઇઝ જો આ બધું ના આવડે તો હમણાં સાપેક્ષ ગતિ મૂકો. તમને હું બેઝિકથી કહું છું. આ કેટલો વેગથી જાય છે ભાઈ? હા, 50ની ઝડપે જાય ને? અને અહીંયા અંતર કપાતું હશે, આપણને ખબર નથી કેટલું કપાય છે? x જેટલું. ઠીક છે, તો બોલો પહેલા આના માટે લખી દઉં. આના માટે x બરાબર કેટલા આયા? GT સ્ક્વેર. ઠીક છે, આ એટલે જ પહોંચે છે, બરોબર? x એનો સમય કેટલો હશે? t જ હશે, કારણ કે સરખા જ મળે છે. તો એના માટે મારે લખવું હોય તો x બરાબર V0t પ્લસ હાફ t સ્ક્વેર. એમાં મને કિંમત લખાવો તો x કેટલા લખીશ? 400 લખું. નીચે નહીં, તળિયે નહીં મળતા, તે 400 લખી દો છો. કયો આવે? x જ આવે, પણ માઇનસ x આવે. યાદ આવે છે જૂની મેથડ ઉપરમાં કે અહીંયાથી અહીંયા આવે એટલે માઇનસ x આવશે. V0 કેટલા? પ્લસ લેવાના, એ 50 આવે. અને g કેવો લઈશું? માઇનસ. કેમ? કારણ કે આનો પ્રારંભિક વેગ ક્યાં જાય છે? ઉપર થાય છે. એટલે માઇનસ હાફ. કેટલા જણ કન્ફ્યુઝ છે આમાં? છે કન્ફ્યુઝન કોઈને? નથી ને ભાઈ?
ઠીક છે, તો આ બે ઇક્વેશન બન્યા. હવે આ બે ઇક્વેશન મેં એક્સના બદલે કેટલા લખું? હાફ GT સ્ક્વેર. તો બોલો ટાઈમ મળે કે નહીં? અથવા આપણે ટાઈમ શોધવો છે ને, કઈ વાંધો નહીં, એક્સના જ કિંમત લખી દો એરિયસ, તો જ એ પછી શોધી લઈશું ટી મળશે એટલે, બરાબર. તો એક્સ ની કિંમત કેટલી થઈ ભાઈ? માઇનસ, કે આઈ થિંક નીકળી જાય છે નહીં, 2 જ મિનિટ. તો કદાચ મારી ગણતરીમાં ભૂલ થઈ લાગે. 2 જ મિનિટ. મારી કોઈ સામાન્ય કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક છે. ચલો હું આ લાસ્ટમાં લઉં છું, અત્યારે ટાઈમ નહીં બગાડતો, બરાબર. કોઈક સામાન્ય ગણતરીમાં ભૂલ થઈ ગઈ છે એનાથી, બાકી એવું કોઈ મોટો ક્વેશ્ચન નથી એ તમે લોકો ટ્રાય કરશો તો આવી જશે. જો અહીંયા શું કીધું છે, સિરોલમ દિશામાં પદાર્થ ફેંકવામાં આવે છે તો અડધી ઊંચાઈએ, મહત્તમ ઊંચાઈ થાય ને એનાથી અડધી ઊંચાઈએ વેગ 10 છે, તો મહત્તમ ઊંચાઈ કેટલી? જો આમાં એણે કીધું છે કે અહીંયા કેટલી ઝડપે ફેંક્યો છે ભાઈ? ઓકે, ચલો v0 ઝડપથી ફેંક્યો હશે ત્યારે આ h max ઊંચાઈ છે. h max થાય ને તો અંતિમ વેગ કેટલો હશે? 0 હશે. અને આ કેટલી અંતર છે ભાઈ? h max બાય 2. ત્યારે v કેટલો છે? 10 છે. શું કરું બોલો? પહેલા હું h max નું ઇક્વેશન લખું આનું, અને પછી આનું લખીએ તો આમાંથી મને v0 મળે, બરોબર છે. અને પછી એનો યુઝ કરી શકું. તો તમે ટ્રાય કરો, 2 મિનિટનો ટાઈમ આપું છું, પછી હું શીખવાડી દઉં છું. ટ્રાય કરો. આ રિલેશન મેં સમજાવ્યું છે પણ યુઝ કરો તમે. કોઈ મને કહેશે v0 કેટલા આવે? √2gs થાય. પ્રારંભિક વેગ v0 છે તો v0 કેટલા લખું? √2g h max. ઠીક છે, ઓકે. હવે આના માટે લખું તો કયું સૂત્ર આવે? પ્રારંભિક વેગ v, અંતિમ વેગ 10, તો v² - v02 બરાબર 2x વાપરી શકું. તો હું યુઝ કરું છું v² - v02 = 2x. બોલો અંતિમ વેગ કેટલો છે? 10 નો છે, તો 10 નો વર્ગ 100 થશે. v0 કેટલા? અને સ્ક્વેર નો ખુલ્લો કરી દઉં, કેટલા આવશે? 2g hm થાય એટલું, બરાબર. 2 કેટલા આવે ભાઈ? a ના બદલે -g રહે કે નહીં એટલું? તો -g રહેશે કૌંસમાં, અને x ના બદલે hm/2 થશે. આટલી હાઈટ. તો તમે લોકો ચેક કરી લો hm કેટલો આવે છે. આવી ગયો કે નહીં? કે કન્ફ્યુઝન છે? આને જોઈ લો તો ગણતરીમાં કિંમત મૂકો, g ના બદલે 10 મૂકી દો. એક મિનિટ, આ વેગ ના એવું ના થાય ભાઈ, ડબલ ના કરાય એને. હા જો એક મિનિટ હું તને કહું છું એમાં. અચ્છા, એ અહીંથી તું જે ફેંકવાનું કહે છે એ કેટલો છે? 10 છે, બરાબર. હા, તો એ ચાલશે, રાઈટ છે, એથી ચાલશે. એ સહેલું પડશે એનાથી. કયું કહે છે ખબર? અહીં 10 ની ઝડપે જાય છે તો અહીંથી કે ઉપર જશે એટલે અંતિમ વેગ તો 0 જ થવાનો, અડધી હાઈટ ઉપર આવ્યો એટલે. તો એ આ હાઈટ hm/2 આવી ગઈ નહીં, તો આ એટલી જશે. તો બેનો સરવાળો કરી દો તોય આવે, અને આથી આવશે, સરખો જ આવશે ને જવાબ. તો કેટલો આવે છે? અને પેલાથી કરી જવો તો એનાથી થઈ જશે ને. ઓકે, ક્લિયર કે કન્ફ્યુઝન છે હજી? જો મેન્સમાં 2004માં પૂછ્યો હતો, એમાં શું કીધું છે? જો એક h ઊંચાઈના ટાવર પરથી છોડવામાં આવે છે, નીચે આવતા કેટલો સમય લાગે છે? જો v0 0 હશે, નીચે આવતા કેટલો સમય લાગશે? t જેટલો. હાઈટ હશે, ધારી લઉં છું જે હોય, h જેટલું ધાર્યું છે, તો t/3 સેકન્ડે ક્યાં હશે? આ હશે t/3
3 સેકન્ડ. એનું સ્થાન ક્યાં હશે? તો પહેલા આ હાઈટ કેટલી ધારું છું? h ધારી લઉં છું. ઠીક છે, તો h બરાબર હાફ gt સ્ક્વેર આવે કે નહીં? h બરાબર કયું સૂત્ર? હાફ gt સ્ક્વેર. પહેલાનું રિલેશન પૂરું. પછી અહીંયા મારે h બરાબર હાફ gt સ્ક્વેર કરી શકું કે નહીં? કારણ કે આ હાઈટ કેટલી હશે? h1. તો h1 બરાબર કેટલા? હાફ g t સ્ક્વેર બાય 9. ધેટ મીન્સ h1 કેટલું થયું? h બાય 9. તો ટોટલ અંતર કેટલું થયું? h2 બરાબર h માઇનસ 8h બાય 9. ખબર પડે? બસ આ રીતે જ દાખલા ગણવાના, શોર્ટમાં કેલ્ક્યુલેશન કરો તો જ પૂરું થાય, નહીતર તો ઇક્વેશનો લગાવવા જઈએ તો પછી ભૂલ થશે આગળ. જો અહીંયા બલૂનવાળા દાખલા છે ને એને આપણે પ્રેક્ટિકલી કેલ્ક્યુલેશન કરીએ. હવે લાસ્ટ ટાઈમ મેં કયા બતાવ્યા હતા? ગ્રાફિકલ કેલ્ક્યુલેશન હતી. આજે પ્રેક્ટિકલ જોઈએ છે. તો અહીંયા શું બતાવ્યું છે? બલૂન કેટલી ઝડપે ઉડવાની શરૂઆત કરે છે ભાઈ? સ્થિર અવસ્થામાંથી. તો પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે. કેટલા પ્રવેગથી ઉડે છે? 1.25. કેટલા સેકન્ડ પછી અહીંયા જાય ત્યારે? 8 સેકન્ડ. પથ્થર છૂટો પડે ને એ પથ્થર શું કરશે? આમ થઈને ગતિ કરશે, બરોબર? કારણ કે પથ્થરને જે બલૂન વેગ આપશે ને એ એનો વેગ પ્રારંભિક વેગ થઈ ગયો હશે, બરોબર છે? તો હવે આવી સિચ્યુએશન તમારે સમજવી હોય તો, તમને આવડતી હોય તો તમે આ રીતે કેલ્ક્યુલેશન કરી શકો. અધરવાઇઝ ગ્રાફિકલ મેથડ બેસ્ટ છે. તો હવે આમાં તમે જોવા જાઓ તો અહીંયા પહોંચવા માટે 8 સેકન્ડ લાગે. 8 સેકન્ડ પહોંચશે તો અંતિમ વેગ કેટલો? લખો. v બરાબર કયું આવે બલૂન માટે? v0 પ્લસ at. હવે v બરાબર v0 કેટલા છે? 0. એ કેટલો છે? 1.25 ગુણ્યા 8 એટલે 10 આવતો તો કાલ જવાબ. અંતિમ વેગ કેટલો આવ્યો? 10 આવ્યો. હવે એ અંતિમ વેગ આનો પ્રારંભિક થઈ જશે, બરોબર? હવે એનો પ્રારંભિક વેગ કેટલો આવ્યો? બીજાનો પથ્થરનો 10 થયો. હવે આ 10 છે, કેટલા સમયમાં નીચે આવે? કેટલા સમયમાં નીચે આવે? તો હવે એક કામ કરો, પહેલા તો આનું અંતરે મારે શોધવું પડે, નહીતર તો જવાબ મને મળે નહીં. તો એ અંતર માટે કયું ઇક્વેશન યુઝ કરું પાછું? v0t પ્લસ હાફ at સ્ક્વેર. બોલો v0 બલૂનનું 0 છે ને, પ્લસ હાફ એ કેટલા? 1.25. t 8 નો વર્ગ 64. કેટલા આવે છે? 32 ગુણ્યા 1.25. 40 થાય છે? 40 થાય ને? ઓકે. કેટલો આવ્યા? 40 આવ્યા. હવે 40 આવ્યા તો હવે હું યુઝ કરી શકું. જો પ્રારંભિક વેગ કેટલો છે? 10 પથ્થરનો. અંતર કેટલું કાપે છે? કેમ? કારણ કે નીચે આવે છે, બરાબર? અને પ્રવેગ કેટલો? -10. અને ટાઈમ શોધવો છે. કયું ઇક્વેશન યુઝ કરું? x ના બદલે કેટલા લખું? v0 10 t પ્લસ હાફ એ કેટલા આવશે? -10. બન્યું ઇક્વેશન. સોલ્વ કરશો એક જવાબ મળશે. કયું સહેલું થાય છે તમને લાગે છે? આ મેથડ ફાવતી હોય તો આ, અને પેલામાં ગ્રાફિકલમાં ફાવતું હોય તો ગ્રાફિકલમાં. ખ્યાલ આવે છે? હું માનું ત્યાં સુધી ગ્રાફિકલ થોડી લાગે કેલ્ક્યુલેશનમાં એવું, પણ ગ્રાફિકલ 1-2 વાર પ્રેક્ટિસ થઈ જાય ને તો ઇઝી પડે. રીઝન કયું? કે આમાં તમે ઇક્વેશનો, આ તો કોમ્પ્લેક્સ નહીં બન્યું, બાકી હા કોમ્પ્લેક્સ બનશે તો ખબર પડી જાય ને. પછી એમાં સોલ્વ કરતામાં જ b² - 4ac માં ઘૂસી જશો પાછા, અને એવા પાછા વાર લાગી જાય. તો એના કરતાં ગ્રાફિકલમાં એક એ જે દાખલાઓ છે ને એને તમે થરલી પ્રેક્ટિસ કરી લો તો હું માનતો નહીં કે એમાં કોઈ પ્રોબ્લેમ આવે. આમાં શું થાય કે તમે ઇક્વેશનો અલગ અલગ યુઝ કરતા જશો, તકલીફ પડતી જશે. ઠીક છે? તો એના માટે જેટલા બને એટલા પ્રેક્ટિસ કરવાના છે. હવે આ બલૂન વાળો દાખલો છે, મેં તમને ગણાવ્યો હતો કે નહોતો ગણાવ્યો? મને ખ્યાલ નથી. નહોતો ગણ્યો? કઈ મેથડથી ગણવો છે? તમે ટ્રાય કરો. ચલો પહેલા હું ટાઈમ આપું છું. અથવા ઉપર 2 મિનિટ હું પહેલા થોડી વાતચીત કરી લઉં, પછી આપણે આ દાખલાઓની પ્રેક્ટિસ કરીએ છીએ. જો જેટલી પ્રેક્ટિસ આની હશે ને એ તમને ઇમ્પ્રુવમેન્ટ આપશે કે મારા કહેવાથી ગણાવાથી કશું થવાનું નથી.
મેક્સિમમ જેટલી પ્રેક્ટિસ કરશો એટલું ચેપ્ટરમાં કોન્ફિડન્સ આવી જશે. અને એકવાર કોન્ફિડન્સ, આ બધા ચેપ્ટર કેવા છે, એકવાર કોન્ફિડન્સ આવી જાય ને પછી આમાં કંઈ વધારે જોવાનું ના રહે કે આમાં ક્યાં ઇક્વેશનો આવે છે તમે જોવા બેસશો. બરોબર, તો 3 ઇક્વેશન ને એના નાના મોટા ઉપયોગો છે, તો એ ચેક કરી લો, ક્લિયર થાય. ફક્ત ક્યાં સરળ પડે કે જ્યાં જ્યાં ઉપયોગનો ફંડામેન્ટલ ઉપયોગ છે એક ચેકલિસ્ટમાં બનાવેલું હોય કે ભાઈ યુઝફુલ ટાઈપ્સ જોવા જઈએ તો હું તમને ગ્રેવિટેશનની વાત કરું, તમે લોકો નોટ્સમાં એક બનાવ્યું હોય, નોટ્સ તો લખો તમે, પણ મારે ચેકલિસ્ટ બનાવવું છે આ ટોપિકનું. તો બરોબર, તો હું કયા બતાવીશ? એક તો પહેલાં હું ગ્રાફિકલને આગળનું જે સંકલન વિકલનના હતા એ તો બનાવી દીધા હોય, મેં તમને ઇક્વેશન લખીને બતાવ્યા. હવે આમાં ચાલુ થયું તો પહેલું ગ્રાફિકલનું બતાવી દીધું. ગ્રાફિકલનો એક ફંડામેન્ટલ આઈડિયામાં 2 જ ઇક્વેશન છે. કયા કયા? v બરાબર 80 અને બીજું કયું ઇક્વેશન? √2x કરો અથવા હાફ 80 સ્ક્વેર કરી દો, h બરાબર. તો 2 જ ઇક્વેશન છે ને ભાઈ. હવે આ ક્ષેત્રફળ મારી ભૂલ થઈ છે, 1/2 પાયો ગુણ્યા વેધ. હવે આ 2 ઇક્વેશન પરથી તમે લોકો ગ્રાફિકલની સોલ્યુશન માટે આવી જશે. બીજી વસ્તુ આવશે એના પછી કઈ આવે ભાઈ? તો એના પછી આવશે જે v0 વેગથી ફેંકીએ છીએ અને ગતિ કરે છે, આગળ જઈને ક્યાંક અટકે છે કે આપણે અંતર શોધવું છે, તો એના માટે તો આ 3 ઇક્વેશન ઇનફ છે. અને જરૂર પડે સ્ટોપિંગ ડિસ્ટન્સનો ઉપયોગ કરો, મેં તમને કહેલું છે એ પ્રમાણે. પછી આવે છે મુક્ત પતન. મુક્ત પતનના ઇક્વેશન હોય હમણાં જોયા, તો એના જે સ્પેશિયલ એક્ઝામ્પલ હોય, સ્પેશિયલ પોઈન્ટ્સ હોય, એને થોડું નોટ કર્યા હોય, બાકી તો ખ્યાલ આવો પ્રેક્ટિસથી, ખબર પડે કે નહીં. તો બસ આટલું જ ધ્યાન રાખવાની જરૂર છે. લગભગ આમાં કોઈ પ્રોબ્લેમ ના આવવો જોઈએ. તમને મેં મેન્સના દાખલા ગણાવું, નીટના તો હું તમારા ઉપર છોડું છું. નીટના તમે 1 સેકન્ડમાં ગણી લેશો, બરાબર, કારણ કે એમાં કોઈ વાર નહીં લાગે. મેન્સના એક્ઝામ્પલની પ્રેક્ટિસ હું એટલા માટે રાખું છું કે અઘરા ગણેલા હોય તો નાના મોટા ક્વેશ્ચન સોલ્વ કરવામાં વાર નહીં લાગે, ખબર પડી જશે ને. તો પેલા ગ્રાફ સોલ્વ કરવો છે, કરી 100 છેલ્લો એક બાકી હતો એ કરી 100 ને ટ્રાય કરજો. હું અથવા અત્યારે હાલ તમે આર્યો દાખલો ગણી લો. ગણેલું છે? ઓકે.